નમસ્કાર. ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ આયોજિત આ સંગોષ્ઠિ 9માં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો ફોરમ એવોર્ડ આપને એનાયત થયો છે, ત્યારે આપનો પરિચય અમે જાણવા માંગશું. નમસ્કાર, મારું નામ છે બોરીચા દેવકુબેન દાદભાઈ. હું રાજકોટ જિલ્લાની વિરનગર પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારું વતન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું જંગવડ ગામ છે. મારી પ્રથમ નિમણૂક 31/12/2001ના રોજ પારેવાડા પ્રાથમિક શાળામાં થયેલી અને ત્યારબાદ 2009થી હું વિરનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. ખૂબ સરસ, આપનો ટૂંકો પરિચય મળ્યો. ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ દર વર્ષે ગુજરાતભરમાંથી એક ઉત્કૃષ્ટ કામ કરતા શિક્ષકોને શોધીને ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરે છે. આ વર્ષે તમારી પસંદગી થઈ છે, એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને હું જાણવા માંગીશ કે શૈક્ષિક મંચે તમારી જ્યારે આ પસંદગી કરી છે તો તમારી કાર્ય પદ્ધતિ કેવી રહી છે, શેના આધાર ઉપર આ પસંદગી થઈ છે, એના વિશે થોડી માહિતી આપશો. અભિનંદન માટે આભાર સાહેબ. શૈક્ષણિક સાંસ્કૃતિક મંચે મારી જે પસંદગી કરી છે એના માટેના વિવિધ આયામો જો હું રજૂ કરું તો મારા મતે બાળ કેન્દ્રીય શિક્ષણ પ્રણાલી મેં ખરેખર અમલમાં મૂકેલી છે. મારા વર્ગમાં બાળક જ વર્ગનો રાજા છે એવી પ્રવૃત્તિ અને પદ્ધતિથી હું કામ કરું છું. પછી મારા વર્ગમાં જે કંઈ પ્રવૃત્તિઓ કરું છું એ જેમ બને એમ વિષયને અનુરૂપ પણ લાઈવ અનુભવ મેળવી શકે બાળકો એ ટાઈપની પ્રવૃત્તિઓ કરાવું છું. ખાલી શિક્ષણ આપવું એ જ માત્ર શિક્ષકનું કામ નથી એવું હું શિક્ષક તરીકે માનું છું. હું બાળકોને કોઈ પણ અનુભૂતિ આપવા માટે, અનુભવ આપવા માટે આજુબાજુના ખુલ્લા પર્યાવરણમાં લઈ જાઉં છું. એવી જ રીતે વર્ગખંડમાં પણ અનેક પ્રકારના TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ એનો ઉપયોગ કરું છું. ડિજિટલ વસ્તુઓ લાવી અને વિદ્યાર્થીઓની સામે રજૂ કરું છું અને વર્ગમાં એવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરાવું છું કે જેથી બાળક છે આનંદ સાથે શિક્ષણ મેળવી શકે. અને ખાસ કરીને જ્યાં મને શિક્ષણમાં મુશ્કેલી લાગે, કોઈ બાળકમાં એવું લાગે કે આને વિશેષ પ્રયત્નોની જરૂર છે, ત્યાં હું ખાસ પ્રકારના નવતર પ્રયોગો પણ અમલમાં મૂકું છું. એટલે મને એવું લાગે છે કે આ બધી બાબતો છે એ મને એવોર્ડની હકદાર બનાવે છે. ખૂબ સરસ, આપને વર્ગ અને વર્ગ બારની ઘણી બધી પ્રવૃત્તિઓ વિશે જાણ્યા. આપ ખાસ કરીને ઇનોવેશન રીતે કામ કરો છો, નવાચાર રીતે કામ કરો છો, તો સ્પર્ધાત્મક પરીક્ષાઓને બાળકો વિશેષ તૈયારી કરે, પછી રમતગમત હોય તોય ભલે, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તોય ભલે, અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તોય ભલે, તમારા બાળકો તમારા હાથ નીચે તૈયાર થઈને રાજ્ય સુધી પહોંચે છે, તો એમાં તમે કેવી તૈયારી કરાવો છો? હવે એમાં એવું બને છે કે બાળક જ્યારે આપણી પાસે આવે છે ત્યારે પોતાના ઘરના વાલીઓની અજાગૃતતાને હિસાબે બાળકને પોતાને ખબર હોતી નથી કે એની અંદર એવી ક્ષમતા પડેલી છે. એટલે હું 6, 7, 8માં ભાષા શિક્ષક છું. એટલે ધોરણ 6માં શરૂઆતમાં જ્યારે બાળક મારી પાસે આવે ત્યારે હું શિક્ષણ ઉપરાંતની પ્રવૃત્તિમાં મેં અત્યાર સુધીમાં લગભગ રિસેસ ક્યારેક જ ભોગવેલી છે મારા માટે. બાકી હું બાળકોને એના અંદરની જે સુસુપ્ત ક્ષમતાઓ છે એ પારખું છું, એ પ્રમાણે એને નોંધ કરું છું કે આ બાળકમાં આવી વિશેષતાઓ પડેલી છે. અને એવા બાળકોને અલગથી કોઈ વક્તૃત્વમાં નંબર લઈ આવે એવું લાગે, કોઈ સંગીતમાં આગળ વધતું હોય એવું લાગે, તો એના માટે હું મારાથી બને એટલા પ્રયત્નો કરી અને રિસેસમાં એને સમય આપી અને એના માટે શીખવું છું. અને એના માટેનું એક ખાસ નામ તમને આપી શકું કે રેખા મસાણિયા નામની એક દીકરી છે જે એને ખબર જ નહોતી કે મને આટલું સરસ ગાતા આવડે છે. એની ક્ષમતાને પારખી અને હાઈસ્કૂલમાં અત્યારે છે ત્યારે રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે. એણે શરૂઆત પ્રાથમિક શાળામાં મારી પાસેથી જ કરેલી. એ રીતે હાડકરડા ધ્રુવી છે, આ ચાલુ વર્ષે અત્યારે હાઈસ્કૂલમાં છે પણ મારી પાસે ભણેલી અને એની પાપા પગલી છે લોકવાર્તા કહેવામાં ત્યારથી શરૂ થઈ ગયેલી. અને આ વખતે લોકવાર્તા સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ આ દીકરી પ્રથમ નંબર લાવેલી છે. અને આ બધી બાબતોનો મને ગર્વ છે કે મારા હાથ નીચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ એ સમયે તો જે તે સ્પર્ધામાં ભાગ લેતા થયા છે, નંબર લાવતા થયા છે, પણ હાલ હજી પણ તે હાઈસ્કૂલમાં છે ત્યારે પણ રાજ્ય કક્ષા સુધી પહોંચેલા છે. ખૂબ સરસ, આપની પ્રવૃત્તિઓ અમે નિહાળી. વર્ગ અને વર્ગ 12 સ્પર્ધાત્મક પરીક્ષામાં વિશેષ આપ તૈયારી કરાવો છો. ખાસ કરીને દીકરીઓ કન્યા કેળવણી માટે એક માતૃત્વ ભાવ થઈ આપ જ્યારે કામ કરી રહ્યા છો, ત્યારે આ બધા કામ કરતાં કરતાં આપણે કામના બદલામાં કયા કયા સન્માનો મળ્યા છે? આ બધા કામના બદલામાં આમ તો બાળકોનો પ્રેમ છે એ મારા માટે સાચું સન્માન છે, પણ હું એને જો ઓથોરાઇઝ રીતે ગણાવું તો સૌથી પહેલા પ્રતિભાશાળી શિક્ષક સન્માન છે, શિક્ષક રત્ન સન્માન છે, સૌથી મોટો મારા માટે જે ગૌરવની ક્ષણ કહી શકાય એવો ચિત્રકૂટ એવોર્ડ છે, VTVનો બેસ્ટ પર્સનાલિટી એવોર્ડ પણ મને મળેલો છે. અને આ ઉપરાંતના બીજા લગભગ 11 જેટલા એવોર્ડ અને સન્માન મારી પાસે છે. એક શિક્ષક ધારે તો શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ એટલે દેવકુબેન બોરીચા. દેવકુબેન, આ જ્યારે 9મી સંગોષ્ઠીમાં આપણે મળ્યા છીએ અને 2026નો ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે તમારી પસંદગી થઈ છે, તો તમારી એવોર્ડ માટે કેવી અનુભૂતિ થાય છે અને આ શૈક્ષણિક જે સંઘ છે
એ મંચ વિશે આપ થોડું જણાવશો અમને? ગુજરાત શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ છે એ એવી સંસ્થા છે કે જે શિક્ષકોમાં પડેલી શક્તિઓને બહાર લાવી અને એમને સન્માન આપી અને આગળ વધારવાનું કામ કરે છે. તો આ મંચ માટે હું એટલું જ કહીશ કે આ મંચ છે એ કોઈ સ્થાપિત કોઈ સંઘ કે સંસ્થા નથી, પણ એક પરિવારની ભાવનાથી બધા શિક્ષકોના સહિયારા પ્રયાસથી ચાલતી એક સરસ મજાની સંસ્થા છે કે જે દરેક શિક્ષકોને એક સરખી ભાગીદારી અને એક સરખો અધિકાર આપે છે. ખૂબ સરસ. ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ વતી આપને જ્યારે ફોરમ શ્રેષ્ઠ શિક્ષક આ વખતે મળ્યો છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સાહેબ.